ચલો શરૂ કરીએ ફોટોશોપ. સૌથી પહેલાં તમારે અહીંયા ફોટોશોપમાં જવાનું, ફાઇલમાં જઉં છું, ઓપનમાં જઉં છું. ઓપનમાં ધીસ પીસી, અહીંથી પેન ડ્રાઈવ અને એમાં મારા પાસે ન્યૂ ફોટોસ છે. ન્યૂ ફોટોસની અંદર માસ્કિંગ કરીને છે. હવે આમાં બે ફેસ, જો આના પર ફેસ પર ફોકસ વધારે છે એટલે આપણે બે ફેસનું મિક્સિંગ કેવી રીતે કરવું એ હું તમને બતાવું છું. જનરલી એક ફેસ લઈ લઈએ, આપણે થોડું સ્ટ્રોંગ ફેસ લઈએ. મેં એક આ ફેસ લીધો અને અહીંયાથી ડબલ ક્લિક કરીને ઓકે કરું છું. ફાઇલ મેનુમાં જઈ અને અહીંયાથી હું ઓપન કરું છું. અહીંથી હું બીજો ફેસ લઈ લઉં, આ પણ એડિટ થાય. આપણે એક લઈ લઈએ, સ્કેલોટન જ લઈએ અને એને તમારે કેવી રીતના મિક્સિંગ કરવાનું એ હું તમને બતાવું છું. આ રહ્યું, આ મેં બે ફેસ લઈ લીધા છે પણ બેઉ અલગ અલગ છે. જુઓ, એક આ અલગ છે અને એક ફોટો આ અલગ છે. તો સૌથી પહેલું કામ તમારે કરવાનું, ફાઇલ મેનુમાં ન્યૂ લેવાનું છે. ન્યૂ, અહીંયાથી વેબ છે, હું વેબ લઈ લઉં છું. 1024 છે. આના પર મારું પોસ્ટર આવી ગયું, કંટ્રોલ 0 પ્રેસ કરી દીધું. હવે મારે આના પર એક ફોટો લેવો છે, જેમ કે મારે આ ફોટો લેવો છે. કંટ્રોલ A સિલેક્ટ ઓલ, કંટ્રોલ C એટલે કોપી. કોપી કર્યા પછી એ ફોટો હું નવી ફાઇલમાં પેસ્ટ કરીશ. અહીંયા મેં પેસ્ટ કર્યો. કંટ્રોલ T દબાવવાનું છે, કંટ્રોલ T ટ્રાન્સફોર્મ. અહીંયાથી હું આવી રીતે ફોટાને સેટ કરી દઈશ ટ્રાન્સફોર્મ કરીને. અને બને તો અહીંયાથી હું એને આમ ટચ કરી દઉં છું. આવી રીતે ઇમેજ લઈ લઉં છું, થોડી બ્રોડ થઈ જશે ઇમેજ આવી રીતે, બસ આટલા સુધી. અને અહીંયાથી મારે થોડી ઇમેજ નાની કરવી હોય તો હું આટલી રાખીશ, સેન્ટર પોઈન્ટમાં લઈને એન્ટર. હવે મારે બીજી ઇમેજ લેવી છે. આ ઇમેજને કંટ્રોલ ડી સિલેક્ટ. બીજી ઇમેજમાં કંટ્રોલ A, કંટ્રોલ C કોપી અને અહીંયા કંટ્રોલ V. આ ઇમેજ અહીંયા આવી. કંટ્રોલ T દબાવું છું, ટ્રાન્સફોર્મ. સાથે સાથે ઓપેસિટી અહીંયાથી હું ઓછી કરી દઉં છું. જુઓ, અહીં મેં ઓપેસિટી ઘટાડી દીધી. હવે હું આ ફોટાને આવી રીતના સેટ કરીશ, એની આંખોથી આંખો અહીંયા સેટ કરી દઈશ અને અહીંથી ડ્રેગ કરીશ. એટલે એની આંખોની જે કીકી છે એની પાછળ સેટ થવી જોઈએ આવી રીતે. તો તમે એનો આખો ફેસ બનાવી શકો આવી રીતે. આવું તમારે સેટ કરવાનું. આંખો ઉપર લેવાની, પછી અહીંયાથી ફોટો કંટ્રોલ માઇનસ ને અહીંથી હું થોડું નીચે સેટ કરીશ એના દાંત પાસે. આવી રીતના ઇમેજ ગોઠવવાની. અને અહીંયાથી ઓપેસિટી પાછી હું 100 કરી દઉં છું અને એન્ટર કરું છું. હવે આ ફોટાને મારે ડ્રેગ કરીને નીચે લઈ લેવાનું. એન્ટર મારવાનું એટલે આમ નીકળી જશે. આને ડ્રેગ કરીને નીચે લઈ લેવાનું એટલે આ ફેસ ઉપર આવી જશે. જુઓ, હવે આ ફેસ ઉપર આવ્યો. હવે અહીંયાથી તમારે બ્રશ ચોઈસ કરવાનું છે. બ્રશ નહીં, ઇરેઝર ટૂલ નામ છે એનું, ઇરેઝર ટૂલ, પહેલા નંબરનું ઇરેઝર ટૂલ. અને એમાં પણ ક્લિક કરીને અહીંયાથી આ થોડું લાઇટ, આ ડાર્ક આવશે, આ થોડું લાઇટવાળું લેવાનું છે. આના પર ક્લિક કરવાનું છે. હવે મારે ઇરેઝર અહીંયા ફરાવવાનું. આ લેયર પર જઈશ હું. અહીંયાથી જો આ કેનવાસ ભૂસાઈ જાય છે, જોયું? જુઓ, પાર્ટ આવશે પણ એની આંખોનો અમુક પાર્ટ જતો રહ્યો. જો આવી રીતે પેલું વ્હાઇટ મેં ઇફેક્ટ લીધી છે ને એટલે એની આંખ દેખાવી જોઈએ, આવી મશીન જેવી આંખ આવી જોઈએ. આવી રીતે તમારે પોસ્ટરને સેટ કરવાનું છે. હવે બીજો એક રસ્તો બતાવું. આમાં કન્ફ્યુઝન થાય તો આને હું નો કરું છું, કંટ્રોલ W. આને પણ હું બધી સીટ કાઢી નાખું છું. ફાઇલ મેનુમાં ઓપનમાં જઈને ડાયરેક્ટ જ ફોટો જ લઈ લેવાનો. ડાયરેક્ટ કે ભાઈ મારે ડાયરેક્ટ આ ફોટો લીધો મેં, આ ફોટો આવી ગયો. અનલોક કરી દો પહેલાં, ઓકે કરીને આવી ગયો. પછી હું ફાઇલ મેનુમાં ઓપનમાં જઉં છું, બીજો ફોટો ચોઈસ કરી લઉં છું. આ મેન છે, આ વસ્તુ ફાવશે ને તમે ઇઝી કરી શકશો. આ બીજો ફોટો આવ્યો. કંટ્રોલ A સિલેક્ટ ઓલ, કંટ્રોલ C કોપી અને અહીંયા જઈને હું એ ફોટાને કંટ્રોલ V કરીશ અને અહીંયા એની ઓપેસિટી ડાઉન કરી દઈશ અહીંથી. જો, એટલે મને ખબર પડશે. એટલી બધી બી ડાઉન નહીં, સાધારણ રાખવાની કે ભાઈ મને ખબર પડે આવી રીતે. હવે કંટ્રોલ T ટ્રાન્સફોર્મ. આવી રીતે મારે એના ફેસ ઉપર ગોઠવી દેવાનું અને અહીંયાથી હું એને આમ અપ કરી દઈશ. જો એક્ઝેક્ટ એવું જ લાગશે કે એના ફેસ ઉપર જ છે. અને હજુ અહીંયા સાધારણ આમ અપ કરી દેવાનું. એન્ટર મારું છું. ઓપેસિટી
પાછી મારે વધારે દેવાની અહીંયાથી 100% કરી. હવે આ ફોટોને ડ્રેગ કરીને નીચે લઈ આવવાનું અને આપણે અહીંયાથી ઇરેઝર ટૂલ લઈ લેવાનું છે. આ ઇરેઝર, હવે ઇરેઝર ટૂલ મારું અહીંયા આના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી આવું ઘૂસાશે. જો અહીંયા એકચ્યુઅલી શું છે કે આના પર એ વર્ક કરતું નથી. આને હું ડ્રેગ કરીને નીચે લઈ આવવાનું. આ ભૂસાઈ ગયો ફોટો. જો Ctrl+Alt+Z, અહીંયાથી હું ફરી પાછું F12 દબાવું છું, અનલોક કરું છું. ફોટાને નીચે લેવાનું રહી ગયું હતું આપણું. અહીંથી એ ફોટો સિલેક્શન કરીને Ctrl+A, Ctrl+C કોપી, Ctrl+V અને અહીંયાથી ઓપેસિટી ઓછી કરી દઉં છું. આટલા સુધી ઓછી કરી દઉં છું. અને હવે આ સિલેક્શન ટૂલ લઈને એને આમ ગોઠવી દેવાનું એની આંખમાં. હવે એનું જડબું સેટ થતું નથી તો Ctrl+T, ટ્રાન્સફોર્મ, અહીંયાથી માઇનસ કરીને આમ સેટ કરવાનું. અહીંથી ઉપર લઈ લેવાનું. ઉપરનું પહેલાં બ્લેન્ક ના દેખાવું જોઈએ. હા, આવી રીતે આ સેટ થઈ ગયું. આવું ઉપર કરી દીધું. એન્ટર. ઓપેસિટી પાછી અહીંયાથી 100 કરી દેવાની તમારે. હવે આ ઇમેજ મારે પાછળ જોઈએ છે તો આને ખેંચીને આમ છોડી દેવાની એટલે ઇમેજ પાછળ જતી રહી. Ctrl+0 આવું બનશે, તમારામાં પણ આવું થશે. ને આ ઇમેજને આગળ લેવાની ને આ લેયર પર ક્લિક રાખવાનું અને અહીંયાથી ચોઈસ કરી દેવાનું છે ઇરેઝર ટૂલ. મેજિક ઇરેઝર પણ છે આપણી પાસે, જુઓ. બોલો, સારામાં સારા ઘરની છોકરીનો ફોટો છે અને આવો થઈ ગયો, ભૂતવાળો થઈ ગયો. આ એન્જેલિના, પેલી હિરોઈન છે ફોરેનની. આના બધા એક્શન મૂવી, આની ટોમ રાઇડર સિક્વલ બહુ સારી હતી. જો આવી રીતે તમે એને સેટ કરી શકો. પછી એના વાળ રાખવાના છે અહીંયા, કારણ કે એની પાછળ તો પેલો ફોટો છે આપણો. આપણો ફોટો આખો અલગ. જો એકચ્યુઅલી શું થયું, આ ફોટો છે એટલે અહીંયા એના વાળ સેટ કરી રાખવાના. તમને ખબર પડશે. આવી રીતે તમે આજે ક્રિએટિવ કરી શકો છો. લાઇટ નથી, નેટ નથી, તો આ વસ્તુ તમે બનાવી શકો છો. ઇવન અહીંયા આપણા પાસે ઇરેઝર ટૂલ પણ છે આપણી પાસે. હિસ્ટ્રી બ્રશ, આ હિસ્ટ્રી બ્રશને હું થોડું ઓન કરીશ અહીંયાથી. અહીંયા મને એવું લાગે છે કે આવો મારે શેડ લાવો છે તો હું આટલા સુધી વધારે પડતું બ્રશ થઈ જાય તો આ હિસ્ટ્રી બ્રશ તમે ફરાઈ શકો છો. એને કવર કરશે આવી રીતે. અને હિસ્ટ્રી બ્રશ પછી ફરી પાછું તમારે ઇરેઝર ટૂલ લેવાનું. એને થોડું નાનું કરીને એનું નાક પણ હું થોડું સેટ કરી દઈશ આવી રીતે. આવું તમે બનાવી શકો છો. એના દાંત બી બહુ ચોખ્ખા છે એટલે એને ટૂથપેસ્ટ કરજો તમે. જો નહીં કરો તો આમાં દાંત થઈ જશે. ને એકચ્યુઅલી જડબું જ છે આખું. જુઓ, ક્લિયર? ફાવશે? ટ્રાય કરો, બનાવો આવી રીતે. ઘણા બધા ફોટા છે એમાં, માસ્કિંગમાં જ મળશે.